વિજલપુર પોલીસ ચોકી પાસે સીસીટીવી કેમેરા ચોરી, કાયદો ધ્વસ્ત। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। ફૂટેજમાં ચોર કેદ, છતાં પોલીસના હાથે અજાણ્યો। કાયદાનો ડર ખોવાયો, ચોરો નિર્ભયતાથી ત્રાટક્યા। નવસારી જિલ્લાના વિજલપુરમાં કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન મૂકે તેવી ઘટના સામે આવી છે। વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકીથી માત્ર 30 મીટર દૂર ધોળીકુઈ મોહલ્લામાં તારીખ 9 સપ્ટેમ્બરની મધરાત્રે 12:55 એક શખ્સ વીજપોલ ઉપર ચડીને સીસીટીવી કેમેરા ચોરી કરતા સ્પષ્ટ રીતે ફૂટેજમાં કેદ થયો છે। ચોરે પહેલા ઘરની લાઇટ કાપવા માટે તાર કાપી સમગ્ર વીજ પુરવઠો બંધ કર્યો અને ત્યારબાદ નિર્ભયતાથી કેમેરા ચોરી લીધા। આ દ્રશ્ય દરમિયાન આજુબાજુના લોકો જાગતા હોવા છતાં ચોરે નિડરતાથી ગુનો આચર્યો। પોલીસ ચોકી પાસે જ બનેલી આ ઘટનાએ કાયદા અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। ફૂટેજ હોવા છતાં આરોપી પોલીસની પકડથી દૂર છે, જ્યારે નવા કેમેરા લગાવવાના સમયે લોકોના હોબાળાથી મામલો વધુ ચકચાર ભર્યો બન્યો છે। કાયદો વ્યવસ્થા પર તિરાડ, ચોરો પોલીસની નાક નીચેથી નિર્ભયતાથી ગુનો કરી રહ્યા છે। શું ખરેખર કાયદાનો કોઈ ડર બાકી રહ્યો નથી?